તો આ વચ્ચે મોડી સાંજે નવસારી શહેરના વાતાવરણમાં પલટો નોંધાયો। ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો। વિવિધ વિસ્તારોમાં વરસ્યો હળવો વરસાદ। વાતાવરણમાં ઠંડકથી લોકોને રાહત મળી તો ચોમાસાના પૂર્વેના વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો। મોડા ચોમાસાએ પહેલા મોટી છલાંગ લગાવી હતી અને છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હતું, પણ હવે બદલાઈ છે ચોમાસાની ચાલ। મહારાષ્ટ્રમાં સ્થિર થઈ ગયું છે ચોમાસું, જેને ધરતીપુત્રોના ધબકારા વધારી દીધા છે। શું હવે રાજ્યમાં મોડું ચોમાસું બેસશે? પાંચ દિવસમાં 13 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું। મહારાષ્ટ્રમાં ચોમાસાએ મારી બ્રેક। ગુજરાતમાં હવે ક્યારે થશે આગમન? દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યો સુધી પણ પહોંચી ગયું છે। સોમવારે ચોમાસાએ તેલંગાણામાં પ્રવેશ કર્યો। ચોમાસું પશ્ચિમ કિનારે હવે મુંબઈથી 150 કિલોમીટર દૂર છે। મોડા ચોમાસાએ મોટી છલાંગ લગાવી, પરંતુ હવે ચોમાસાએ મહારાષ્ટ્રમાં પોરો ખાધો છે। અરબ સાગરની શાખા 24 કલાકથી સ્થિર થઈ ગઈ છે। ચોમાસું હજુ પણ ગુજરાતથી અંદાજે 250 કિલોમીટર દૂર છે। બીજી તરફ બંગાળની ખાડીની શાખા આગળ વધી છે। સિક્કિમમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય અકળામણનો પ્રકોપ યથાવત છે। સામાન્ય વરસાદ બાદ તાપમાનમાં વધારો થતા અને હવાના ભેજના કારણે હાલમાં ભારે બફારો થઈ રહ્યો છે। આજે રાજ્યના કેટલાય ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો। બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। આકાશમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા। જમડા, લુણાલ, વામી સહિતના ગામોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અત્યારે કાપણીનો સમય ચાલી રહ્યો છે અને તેવામાં વરસાદની ભીતિના કારણે ખેડૂતો પર સંકટના વાદળો છવાયા છે। વરસાદ પડ્યો તો ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ છે। અગાઉ પણ વરસાદ પડ્યો હતો અને ત્યારે ખેડૂતોને નુકસાન ગયું હતું। હાલમાં ખેતરોમાં બાજરી અને મગફળી સહિતના પાક તૈયાર હાલતમાં હોવાથી વરસાદની આશંકાએ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે। જો વરસાદ વરસે તો તૈયાર પાકને નુકસાન થાય, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ સર્જાય છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમ કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। 11 જૂને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। 12 જૂનના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના પ્રદેશની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી। સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા છે, જ્યારે કે ઉત્તર ગુજરાત પ્રદેશના બાકી જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર, કચ્છ, દીવમાં પણ હવામાન સૂકું રહેવાની શક્યતા છે। જૂનથી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે। इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो 4 दिन तक नवसारी, वलसाड, डांग, दमन, दादरा, नगर हवेली और तापी के लिए दिया गया है। उसके आगे फिर उत्तर की तरफ और भी कुछ डिस्ट्रिक्ट का हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। और जो सौराष्ट्र कच्छ के लिए डे 5 मतलब 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। वो भी जो डिस्ट्रिक्ट रहेगा मेनली जो दक्षिण गुजरात की सौराष्ट्र कच्छ की जो जिला है उसमें बारिश होने का संभावना रहेगा। अभी जो अधिकतम तापमान का बात करें तो कोई अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं है।
और कोस्टल क्षेत्रों में उत्तर गुजरात और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें जो पवन का दिशा अभी है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने की स्थिति है। इसमें जो स्पीड रहेगा स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट गस्टिंग टू 25 नॉट होने का संभावना है। और अहमदाबाद के लिए आज का पूर्वानुमान इसी तरह है, जनरली क्लाउडी स्काई रहेगा और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने की संभावना है। ચોમાસાને લઈ સાનુકૂળ સ્થિતિ 15 જૂન આસપાસ જ પહોંચશે ચોમાસું। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, પરંતુ ખેડૂતો સત્તાવાર રીતે ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં ચોમાસાએ બ્રેક મારતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, પરંતુ હવામાન વિભાગનું માનીએ તો અત્યારે ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે। बारिश का जो कारण है, अभी देखिए जो विंड पैटर्न है साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड चल रहा है और मॉइस्चर इनकर्शन भी है, इसके कारण भी बारिश हो रहा है। और जो दक्षिण पश्चिम क्षेत्रों में जो 11 जून को एक वेस्टर्न डिस्टर्बेंस आ रहा है जो हमारा पश्चिम भारत में इम्पैक्ट होने का संभावना है। सर अभी बारिश की क्या स्थिति है? अभी जो हमारा दक्षिण पश्चिम मॉनसून का ऑनसेट के बारे में आज जो स्टेटमेंट दिया गया है, दक्षिण पश्चिम मॉनसून पूर्वोत्तर राज्यों के बाकी हिस्सों, पूरे सिक्किम और साउथ हिमालयन वेस्ट बंगाल के कुछ हिस्सों में आगे बढ़ गया है। अगले 4-5 दिनों में स्थितियाँ अनुकूल है आगे बढ़ने के लिए। हाल खेडूतोए वावेतर करवुं के नहीं? 20 जून बाद ચોમાસું સક્રિય થશે। હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીનું અનુમાન। મુંબઈમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે। હવે મહારાષ્ટ્રમાં ચોમાસાએ બ્રેક મારી છે, ત્યારે આગાહીકારોના મતે ગુજરાતમાં 20 જૂન બાદ જ ચોમાસું સક્રિય થશે। અંબાલાલના મતે 18 થી 19 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, પણ સારો વરસાદ 20 જૂનથી 28 જૂન વચ્ચે પડશે। અત્રિયા શેટ્ટીનું માનીએ તો ગુરુવાર સુધી રાજ્યમાં મોટા ભાગે સૂકું વાતાવરણ રહેશે। નીચા લેવલના ભેજના કારણે હળવો વરસાદ સંભવ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે હળવો વરસાદ પડી શકે છે, જ્યારે કે મધ્ય ગુજરાતમાં થંડરસ્ટોર્મની સંભાવના છે, જ્યારે ચોમાસું 20 જૂન બાદ જ સક્રિય થશે। जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है। और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है, ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा, तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं। आगमन लग रही है और फिर पूरे गुजरात को कवर करते करते जून का अंत या जुलाई 1 या 2 तारीख तक भी हो सकती है। तो इस बार अभी अगर जो मैं आज की अगर परिस्थितियां देखूं तो ऐसे लगभग वैसी परिस्थिति लग रही है, यानी कि जो दक्षिण गुजरात और दक्षिणी क्षेत्र हैं उनमें शायद अभी अगर अगले हफ्ते परिस्थितियां अनुकूल रही तो एक कमजोर करंट के माध्यम में मानसून की प्रवेश हो सकती है, लेकिन उसके बाद में फिर मानसून रुकेगा ही, तो फिर उसका आगमन में और देरी होगी और आगे बढ़ते बढ़ते फिर और डिले होगा। तो इसलिए जून के अंत तक या जुलाई की शुरुआत में, यानी लगभग 30 जून से 1 या 2 जुलाई के बीच में पूरे गुजरात को कवर करने की परिस्थितियां लग रही। 7 जून સુધીમાં લગભગ દક્ષિણ ભારતના ભાગો, પશ્ચિમ ભાગો અને કર્ણાટકના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને લગભગ તારીખ 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। પરંતુ તે પૂર્વે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે। એટલે આ વરસાદ જે છે તેની ગતિવિધિ હમણાં શરૂઆતમાં તો સારી રહેવાની શક્યતા રહેશે। દેશના કેટલાય ભાગોમાં ચોમાસું બેસી ગયું, કેટલાય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી। દેશમાં ચોમાસાની એન્ટ્રી બાદથી મેઘરાજા આક્રમક બેટિંગ કરી રહ્યા છે। દક્ષિણ ભારતથી લઈને ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી તોફાની વરસાદે હાહાકાર મચાવ્યો છે।
કેટલીક જગ્યાએ તો પવનની સ્પીડ એટલી ખતરનાક હતી કે વૃક્ષો, વીજ પોલ અને વાહનો પણ ફંગોળાવા લાગ્યા. ત્યાં સુધી કે એરપોર્ટ પર પણ અફરાતફરી મચી ગઈ. કર્ણાટકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ચોમાસું પ્રવેશતા જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાય ભાગોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં આગામી 2 દિવસ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. બેંગલુરુમાં પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. અઠવાડિયું શહેરમાં વાદળછાયું વરસાદી વાતાવરણ રહેવાની પણ આગાહી છે. વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થયા. રાજસ્થાનના ધોલપુરમાં મોસમે અચાનક જ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ગાજવીજ સાથે અહીં ભારે પવન ફૂંકાયો અને જોતજોતામાં વરસાદે જિલ્લાભરમાં તબાહી મચાવી. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા. કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડતા વીજળી ગુલ થઈ ગઈ. લોકોએ રાત ભયમાં વિતાવવી પડી. ધોલપુર કરોલી હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. ભારે પવનના કારણે કાચા મકાનની છત ઉડી ગઈ. સરમુથરાના કેટલાક ગામોમાં મિની વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું. રાજસ્થાનના દૌસામાં પણ તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત. તોફાની પવનના કારણે લોકોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો. વૃક્ષો, વીજ પોલ ધરાશાયી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. કાલાખો વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થતા એક યુવતી સહિત 2 લોકોને ઈજા પહોંચી. આમટેડા ગામના જ આ દ્રશ્યો છે, જ્યાં ખેડૂતો માટે 43 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પોલી હાઉસને પવન